વડિયાના હનુમાન ખીજડીયા ગામેથી હેરડા ડુંગર સુધી કિસાન કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર રેલી યોજી કિસાન આંદોલનને સમર્થન આપ્યું. કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા અને સત્યમભાઈ માકાણીની આગેવાનીમાં શાંતિ સભા યોજાઈ. હેરડા ડુંગરે માં ખોડલના ચરણે 2 મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ખેડૂતના પાક વીમાના પત્રિકો જાહેર કરી જમીન માપણી રદ કરી નવી જમીન માપણી કરો, ખેડૂતોની માંગણી સ્વીકારો સહિતની ચૂંટણીઓમાં માંગણીઓ સાથે પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું. ચૂંટણી આવતાની સાથે દરેક સંગઠનો પોતાના પડતર માંગણીઓને લઈને આંદોલનો કરતા હોય છે, ત્યારે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા વ્યવસાય ખેડૂતો હોય તેવા લોકોની વધુ વસ્તી હોવાથી દેશ અને વિદેશના લોકોને અનાજ પૂરું પાડતા હોવાથી અન્નદાતાઓનું બિરુદ અપાયું. આ અન્નદાતા દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને છેલ્લા થોડા સમયથી દિલ્હી બોર્ડર પર કિસાન આંદોલન શરૂ કરાયું, ત્યારે તેને સમર્થન આપવા માટે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા, અમરેલી જિલ્લાના કિસાન કોંગ્રેસના પ્રમુખ સત્યમભાઈ મકાણી નેતૃત્વમાં કિસાન આંદોલનના સમર્થનમાં અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા વડિયાના છેવાડાના ગામ હનુમાન ખીજડીયા ગામેથી હેરડા ડુંગર સુધી ટ્રેક્ટર રેલી યોજી કિસાન આંદોલનને સમર્થન આપવામાં આવ્યું. અહેવાલ કનુભાઈ ડાંગર, વડિયા.